નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને ક્વેરી બનાવતા શીખવાના છીએ. કઈ રીતના ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને ક્વેરી બનાવવી આજે આપણે શીખવાના છીએ. ગયા લેક્ચરની અંદર આપણે ક્વેરી બનાવતા શીખ્યા. એ કઈ ક્વેરી હતી? તો કે એ જે ક્વેરી હતી એ આંકડાકીય ફિલ્ડ ઉપર, આંકડાકીય જે ફિલ્ડ હોય એમના ઉપર આપણે વિઝાર્ડની મદદથી ક્વેરી પાસ કરતા શીખાતા. હવે વિઝાર્ડની મદદથી જે ક્વેરી બનાવીએ અને ડિઝાઇન વ્યૂની મદદથી જે ક્વેરી બનાવીએ એ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ શું એ સમજી લ્યો, અને શા માટે ડિઝાઇન વ્યૂની મદદથી ક્વેરી બનાવવામાં આવે એ સમજી લ્યો. હવે ડિઝાઇન વ્યૂની મદદથી ક્વેરી એટલા માટે બનાવવામાં આવે કે ભાઈ ડિઝાઇન વ્યૂ છે એ એક સમયે કોઈ એક જ ક્વેરી બનાવવા માટે એક કરતાં વધારે ટેબલનો ઉપયોગ કરી શકે, જ્યારે વિઝાર્ડ કોઈ એક ક્વેરી બનાવવા માટે એક કરતાં વધારે ટેબલનો યુઝ કરી શકાતો નથી. વિઝાર્ડની મદદથી તમારે જ્યારે ક્વેરી બનાવવી હોય તો એ વિઝાર્ડની મદદથી ક્વેરી બનાવવા માટે એક કરતાં વધારે ટેબલનો ઉપયોગ ન થાય. એમાં એક જ ટેબલનો ઉપયોગ કરીને એક જ ટેબલ ઉપર આપણે ક્વેરી પાસ કરી શકીએ છીએ. તો એ જે એની મર્યાદા છે, વિઝાર્ડની જે મર્યાદા છે એ મર્યાદાને ફૂલફિલ કરવા માટે, એટલે કે પૂરી કરવા માટે, એની જે લિમિટેશન છે, એની જે ઘટ છે એ પૂરી કરવા માટે આપણે ડિઝાઇન વ્યૂની મદદથી ક્વેરી બનાવતા શીખવાના છીએ. તો આજે આપણે ડિઝાઇન વ્યૂની મદદથી કઈ રીતના ક્વેરી પાસ થાય એ શીખશું. બરાબર, જોતા જજો સ્ક્રીન ઉપર. હવે સૌ પ્રથમ ફરી પાછો આપણો એજ ડેટાબેઝ ફર્સ્ટ ડીબી, બરાબર, આપણે એજ ડેટાબેઝને ઓપન કરીએ છીએ અને એમની અંદર જ આપણે કામ કરવાનું છે. હવે આપણો ડેટાબેઝ ઓપન થઈ ગયો છે. એમાં સૌપ્રથમ ક્વેરી, આ ટેબલ છે, આપણે ક્વેરી પસંદ કરવાનું છે, ક્વેરી બનાવવાની છે. એટલા માટે હવે સૌપ્રથમ ફરી પાછું એકવાર રિપીટ કરી દઉં તમને અહીંયા કે ક્વેરી બનાવવા માટે ત્રણ રીતનો ઉપયોગ થાય. ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ, ક્રિએટ વિઝાર્ડ, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી, એન્ડ ક્રિએટ ક્વેરી ઇન એસક્યુએલ વ્યૂ. તો આ રીતના ક્વેરી બનાવવા માટે ત્રણ અલગ અલગ રીતનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે બીજી રીત શીખીએ છીએ ક્વેરી બનાવવા માટેની. બીજી રીત છે ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ. એના ઉપર હું અહીંયા ક્લિક કરું છું, ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ. આપણું આ ડિઝાઇન વ્યૂ ઓપન થઈ ગયું છે. હવે તમને અહીંથી પૂછવામાં આવે છે કે ભાઈ આપણે જે 11 ટેબલ બનાવેલા છે, 11 ટેબલમાંથી તમારે કયા કયા ટેબલનો ઉપયોગ કરીને ક્વેરી પાસ કરવી છે. તો અહીંયા આપણે કસ્ટમર, સિટી, સ્ટેટ અને કન્ટ્રી, આપણે કસ્ટમરનું પૂરેપૂરું એડ્રેસ મેળવવા માટેની એક ક્વેરી પાસ કરવી છે કે કસ્ટમરનું પૂરેપૂરું એડ્રેસ આવે, બરાબર, ક્યાં રહીએ છે, કયા શહેરમાં, બરાબર, ક્યાં સ્ટેટમાં રહીએ છે, ક્યાં કન્ટ્રીમાં રહીએ છે, પૂરેપૂરું એડ્રેસ પિનકોડ સાથે જોઈતું હોય તો આપણે અહીંથી એ ટેબલને ઉમેરશું અને એ ટેબલને ઉમેર્યા પછી એમાં ક્વેરી પાસ કરશું. હવે તમારી નજર સામે જે છે એ ટેબલ ઓર ક્વેરી, એ ટેબલ ઓર ક્વેરીની અંદર તમે જે ટેબલ બનાવેલા છે અથવા તો તમે જે ક્વેરી પાસ કરેલી છે એમના ઉપરથી તમારે કોઈ ક્વેરી પાસ કરવી છે તો એ તમે અહીંયા પાસ કરી શકો. એમના માટેનો આ જે સ્ક્રીન છે એ તમારી સામે આવેલો છે. હવે સ્ક્રીનની પહેલા સમજૂતી આપી દઉં તમને, એ સ્ક્રીનની તમને પહેલા સમજૂતી આપી દઉં. જ્યાં તમને દેખાય છે રો અને કોલમની આગળ તમને જે આ લેબલ મારેલા છે એ લેબલ વિશે પહેલા સમજૂતી આપું. એમાં ફિલ્ડ લખેલું છે, એમાં તમારે ફિલ્ડ પસંદ કરવાના હોય છે. તે ટેબલના ફિલ્ડ છે. એલિયાસ એટલે ઉપનામ આપવું હોય તો ઉપનામ. નીચેના આ જે લાઈન છે, આ જે તમે આડી હરોળ જોવો છો એમાં દરેક ફિલ્ડના તમારે ઉપનામ આપવા હોય તો આપી શકો. અહીંયા તમારે ટેબલનું નામ કે આ ફિલ્ડ તમે લીધું છે કયા ટેબલનું છે. ત્યાર પછી અહીંયા શોર્ટ એટલે એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમારે ગોઠવવું હોય તો એના માટે શોર્ટ એમાં તમે આપી શકો છો. દેન આફ્ટર વિઝિબિલિટી, વિઝિબિલિટીની અંદર તમે ટીક માર્ક કરો તો એ ફિલ્ડ તમારા ક્વેરીની અંદર આવે. ટીક માર્ક ન કરો તો એ ફિલ્ડ તમારા ક્વેરીની અંદર આવે નહીં, બરાબર. ત્યાર પછી આવે છે ફંક્શન. ફંક્શન એટલે એમની આ બેઝની અંદર જે એગ્રીગેટેડ ફંક્શન આવેલા છે, બરાબર, એમની અંદર પૂર્વ વ્યાખ્યાયિત કરેલા જે ફંક્શન છે, જેમ કે સમ કરવો, એવરેજ માપવી, મિનિમમ નંબર ગોતવો, મેક્સિમમ નંબર ગોતવો, બરાબર, સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, એવા વિવિધ પ્રકારના ઓપ્શન એમની અંદર ફંક્શનની અંદર આવે છે. ધેન આફ્ટર ક્રાઇટેરિયા, ક્રાઇટેરિયાની અંદર
આપણે જોવા જશું તો ક્રાઇટેરિયાની અંદર તમારે જે કંઈ માપદંડ ઉમેરવો હોય પર્ટિક્યુલર કે ભાઈ મારે આ જ નામવાળા રેકોર્ડ જોઈએ છે, આ જ સરનેમ વાળા રેકોર્ડ જોઈએ, આ સિટીની અંદર રહેતા આપણે વ્યક્તિઓ જોઈએ છે, એ તમે માપદંડ ઉમેરવા માટે તમે જોઈ શકો છો કે કોઈ એક જ ફિલ્ડની અંદર એક કરતાં વધારે માપદંડ ઉમેરવા હોય તો એ પણ તમે ઉમેરી શકો. અહીંયા ઓર આપેલું છે, જો એ બધી વસ્તુ તમે ફૂલફિલ કરો બરાબર, તો આ રીતના આ જે આખે આખું તમને જે નીચે બોક્સ આપેલું છે એમના માટેનું છે, તમારી ક્વેરી બનાવવા માટેનું. હવે આપણે અહીંયા 4 ટેબલ પસંદ કરવાના છીએ. ક્યાં 4 છે? તો એમાંનું પહેલું ટેબલ છે કસ્ટમર ટેબલ. સૌપ્રથમ આપણે કસ્ટમર ટેબલ લેવાના છીએ, એને એડ કરશું. ત્યાર પછી આપણે સિટી ટેબલ પસંદ કરવાના છીએ, એને પણ એડ કરી દેશું. ત્યાર પછી સ્ટેટ ટેબલને આપણે એડ કરવાના છીએ અને લાસ્ટમાં આપણે કન્ટ્રી ટેબલ એડ કરશું. ચાલો, હવે આપણે 4 ટેબલ આવી ગયા છે. હવે આપણે એક વધારાનું ટેબલ જોતું નથી. આ બોક્સને બંધ કરી દઉં. એ બોક્સ બંધ થઈ જાય પછી આવે ક્યાંથી? તો કે બોક્સ બંધ થઈ જાય તો એને લઈ આવવા માટે એડ ટેબલ ઓર ક્વેરી ઓપ્શન છે, જો આવડો આ બરાબર, એડ ટેબલ ઓર ક્વેરી એ બટન ઉપર ક્લિક કરો, પાછું એ આવી જશે, પાછું એ વહી જાય. હવે આપણે શું કરવાનું છે એ સમજી લ્યો. થોડુંક આને છેટું છેટું રાખી દઉં એટલે તમને જોવામાં થોડીક મજા આવે. અહીંયા સ્ટેટ, આ સિટી. ક્લિયર? તો તમારી બુકની અંદર જે પ્રમાણેના ટેબલ લીધેલા છે એ પ્રમાણેના ટેબલ આપણે લીધા છે. હવે આપણે આમની અંદર કયા ફિલ્ડ લેવા, કયા ફિલ્ડ ન લેવા, જે ફિલ્ડ તમારે જોઈતા હોય એ ફિલ્ડને તમે લઈ જઈ શકો છો. અલગ અલગ 3 રીત છે ફિલ્ડને ઉમેરવા માટેની. 3 રીત છે. તમને જે રીત પસંદ આવે એ રીતે તમે ફિલ્ડને લઈ જઈ શકો. જેમ કે આપણે કસ્ટમર કોડ છે, એ કસ્ટમર કોડ ઉપર અહીંયા મેં સિલેક્ટ કર્યું છે. હવે એના માઉસનું ક્લિક પકડીને ડાયરેક્ટ આ ફિલ્ડ ઉપર મૂકી દો તો બી આવી જાય. જો પહેલી રીત શીખવાડું છું. આના ઉપર ક્લિક કરીને એને અહીંયા હું મૂકી દઉં છું ઉપાડીને. આવી ગયું? આ ડ્રેગ એન્ડ ડ્રોપ પદ્ધતિ કહેવાય. ડ્રેગ એન્ડ ડ્રોપની મદદથી તમારું ફિલ્ડ આવે. બીજી રીત કઈ છે? તો કે બીજી રીત છે કોઈ પણ ફિલ્ડ ઉપર ડબલ ક્લિક કરો તો પણ એ એડ થઈ જશે. ડબલ ક્લિક કરીને મૂકી દેવાનું. જો કસ્ટમર એફ ને ઉપર ડબલ ક્લિક કરું, આવી ગયું કસ્ટમર એફ નેમ. ક્લિયર? એ રીતના કસ્ટમર એલ નેમ, તો એ આવી ગયું. અને ત્રીજી રીત છે અહીંયા તમને બોક્સ ખોલો ને એટલે એમની અંદર જેટલા ટેબલ એડ કર્યા છે એ બધી વસ્તુના નામ અહીંયા લખેલા આવે, બધા ફિલ્ડના નામ. હવે માનો કે કસ્ટમર એડ્રેસ લાઈન 1 જોઈએ છે તો એના પર ક્લિક કરો. અહીંયા કસ્ટમર એડ્રેસ લાઈન 2 જોઈએ છે બરાબર, તો એ અહીંયા પસંદ કરો. અહીંયા ઓટોમેટિક એ ટેબલનું નામ આવી જશે જ્યારે સિલેક્ટ કરશો ત્યારે. ક્લિયર થાય છે આટલું? હવે આપણે વિવિધ પ્રકારના ફિલ્ડ એમની અંદર ઉમેરવાના છે. પહેલા તો આપણે શું ઉમેર્યું હતું? કસ્ટમર સી કોડ ઉમેર્યો, then after customer F name, then after customer L name, એડ્રેસ લાઈન 1, એડ્રેસ લાઈન 2, ત્યાર પછી સિટી ઉમેરી દઈ બરાબર. ત્યાર પછી શું ઉમેરવું છે આપણે? સિટી નેમ. ત્યાર પછી આપણે ઉમેરવું છે પિનકોડ. શું ઉમેરશું? સિટી નેમ પછી પિનકોડ. ત્યાર પછી આપણે ઉમેરશું સ્ટેટ નેમ અને ત્યાર પછી આપણે ઉમેરી દઈએ કન્ટ્રી નેમ. ચાલો, ક્લિયર થાય છે આટલું? બરાબર. આટલી વસ્તુ કર્યા પછી હવે શું કરવાનું છે? તો કે આટલી વસ્તુ કર્યા પછી મેં તમને સમજાવ્યું કે આમાંથી તમારે કોઈ વસ્તુને ન જોઈતી હોય અથવા તો આપણે જે આટલા બધા ફિલ્ડ લીધા, જે ફિલ્ડને તમારે નથી જોવું એની વિઝિબિલિટી કાઢી નાખવાની, જે ફિલ્ડને તમારે જોવું છે એની વિઝિબિલિટી રાખવાની બરાબર. એવી રીતના વિઝિબિલિટી કાઢી નાખવાની, રાખવાની, કાઢવાની, રાખવાની, જે જોઈએ છે એ રાખવાનું, જે નથી જોતું એ કાઢી નાખવાનું બરાબર. હવે આટલી વસ્તુ કર્યા પછી આપણે શું કરશું? તો કે આટલી વસ્તુ કર્યા પછી આપણે આ ક્વેરીને સેવ કરશું. આપણે આ ક્વેરીને શું કરી નાખશું? સેવ કરશું. અથવા તો આપણે આ ક્વેરીને પહેલા રન કરાવીને પછી સેવ કરીએ તોય ચાલે. તો પહેલા રન કરાવી જોઈએ કે આનું આઉટપુટ શું આવે છે. તો જોઈએ અહીંયા રન ક્વેરી અથવા તો એની શોર્ટકટ કી છે F5 દબો તોય રન થઈ જશે અને રન ક્વેરી બટન ઉપર ક્લિક કરશો તો બી રન થશે. જો આવી ગયો તમારે જે ડેટા જોતો હતો એ બધું સળંગ. જો કે ભાઈ રાધિકા પટેલ છે, નીલકંઠ પાર્કમાં રહીએ છે, કોઠારિયા રોડ છે,
સિટી એનું રાજકોટ છે, એનો પિનકોડ 36002 છે, એનું સ્ટેટ છે ગુજરાત અને એનું કન્ટ્રી છે ઇન્ડિયા. ક્લિયર થાય છે? આ બધા ટેબલને ભેગા કરીને આપણે ક્વેરી પાસ કરેલી છે. હવે માનો કે મારે કન્ટ્રી નથી જોઈતું તો એની વિઝિબિલિટી હું કાઢી નાખું. હવે રન કરાવવું તો કન્ટ્રી નીકળી ગયું. માનો કે મારે સ્ટેટ નથી જોતું, ખાલી પિનકોડ જ સુધી રાખવું છે તો સ્ટેટ કાઢી નાખું. ચાલો હવે રન કરાવું, સ્ટેટ નીકળી ગયું. માનો કે મારે સી કોડ નથી જોઈતું તો અહીંથી એને પણ અનવિઝિબલ કરી નાખીશ. હવે રન કરાવું. જે વસ્તુ તમારે ન જોતી હોય એ વસ્તુ તમે કાઢી શકો છો, વિઝિબલ અનવિઝિબલ કરીને. ફરી પાછું બધું રાખી દઉં છું. ક્લિયર થાય છે આટલું? બરાબર. ફરી પાછું તમારી સામે એક વખત રન કરીને દેખાડું છું. તો આ તમારી ક્વેરી થઈ ગઈ. હવે આ ક્વેરીની અંદર આપણે શું કરશું તો કે આ ક્વેરીને એક વખત આપણે સેવ કરીને રાખી દઈએ, સ્ટોર કરીને. બરાબર. સ્ટોર કરીને રાખવા માટે શું કરવાનું તો કે ચોકડી ઉપર ક્લિક કરવાનું. પછી તમને જે મેસેજ આવે, ધ ક્વેરી હેઝ બીન ચેન્જ, ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ચેન્જ? તો કે યસ. એમની અંદર આપણે નામ આપી દઈશું. શું નામ આપવું છે તો કે ભાઈ કસ્ટમરનું ફૂલ એડ્રેસ છે તો અહીંયા લખી નાખીએ કસ્ટમર એડ્રેસ. કસ્ટમર એડ્રેસ. ચાલો ઓકે. આપણું કસ્ટમર એડ્રેસ નામની ક્વેરી આવી ગઈ છે. હવે એને તમારે જોવી હોય તેના પર ક્લિક કરો. આ તમારી કસ્ટમર એડ્રેસ ક્વેરી. બરોબર. આટલું ક્લિયર. આને બંધ કરી દઉં છું. હવે આમની અંદર તમારે કઈ સુધારા વધારા કરવા હોય, આમની અંદર તમારે કઈ સુધારા વધારા કરવા હોય, કઈ એડિટિંગ કરવું હોય તો એમના માટે શું કરવાનું તો કે ભાઈ આમની અંદર તમારે કઈ સુધારા વધારા કરવા હોય તો સિમ્પલ વસ્તુ છે કે જે નામ છે અહીંયા ક્વેરીની અંદર તમે જોવો છો જે નામ છે એના પર રાઈટ ક્લિક કરો, એડિટમાં જાઓ અને એડિટમાં જઈને તમારે જે કઈ ચેન્જીસ કરવા હોય કરી શકો. માનો કે આના એલિયાસ ઉમેરવા છે, એલિયાસ એટલે કે ઉપનામ ઉમેરવા છે તો આપણે અહીંયા લખવું છે નેમ ઓફ કસ્ટમર. શું લખવું છે? નેમ ઓફ કસ્ટમર. આપણે આવી રીતના લખવું છે તો લખો ભાઈ, તમારે જે રીતના ઈચ્છા પડે એવી રીતના લખો. બાજુના બોક્સમાં લખવું છે સરનેમ. લખી નાખો સરનેમ. ચાલો સરનેમ લખાઈ ગઈ. સરનેમ લખ્યા પછી હવે રન કરાવવું હોય તો હવે જોજો, હવે આ જે એલિયાસ ઉમેર્યું છે તો હવે શું થશે એ કોલમના નામ ચેન્જ થઈ જશે. અહીંથી ફરી પાછું એકવાર રન કરાવું છું. ચાલો આટલું ક્લિયર થાય છે. તમે જુઓ નેમ ઓફ કસ્ટમર અને સરનેમ આવી ગયું છે. કસ્ટમર એફ નેમની જગ્યાએ અને એલ નેમની જગ્યાએ સરનેમ આવી ગયું છે. ક્લિયર થાય છે આટલું? બરાબર. ત્યાર પછીનો ટોપિક છે આપણો કે માપદંડ ઉમેરવા. ત્યાર પછીનો આપણો ટોપિક છે માપદંડ ઉમેરવા. હવે માપદંડ એટલે શું? હવે માપદંડ એટલે શું? ત્યાર પછીનો ટોપિક આપણે કીધો છે કે માપદંડ એટલે કે ક્રાઇટેરિયા ઉમેરવાની વાત કરી છે આપણને. બરાબર. માપદંડ એટલે શું કહેવાય? ક્રાઇટેરિયા. કે આપણે કયો રેકોર્ડ જોઈએ છે, કેવી રીતના જોઈએ છે, શું કાંઈ. તો એની પહેલા હું તમને આટલું સેવ કરીને રાખી દઈ છે આપણે. ચાલો આટલું સેવ થઈ ગયું. માપદંડ કેવી રીતના ઉમેરાય, એમાં શું કેવી રીતના હોય એના વિશે થોડીક માહિતી આપું. માપદંડ એટલે ક્રાઇટેરિયા. ટેબલના પસંદ કરેલા ફિલ્ડની વિગતો દર્શાવવા માટે ક્વેરીનો ઉપયોગ કરવામાં આવે. વાત થઈ આગળ કે ટેબલની અંદર આપણે પસંદ કરેલા ફિલ્ડની વિગતો દર્શાવવી હોય તો ક્વેરીનો ઉપયોગ કરવામાં આવે આપણી પસંદગી પ્રમાણે. હવે એ ટેબલના તમામ રેકોર્ડને બદલે માત્ર ચોક્કસ માપદંડ સાથેના રેકોર્ડ જોવા હોય તો એમના માટે ક્વેરી માપદંડ ઉમેરવામાં આવે. જેમ આપણે કહ્યું હતું કે ભાઈ આપણે મારે ખાલી પટેલ સરનેમ હોય એ જ રેકોર્ડ જોવા છે
તો મેં એમાં પટેલ લખી નાખ્યું હતું ક્રાઇટેરિયાની અંદર, તો પટેલ સરનેમ હતી એવા જ કસ્ટમર મને દેખાણા. બરાબર. ક્વેરીમાં માપદંડનો ઉપયોગ કરીને રેકોર્ડનો પેટા સમૂહ દર્શાવી શકીએ છીએ. બરાબર. ક્વેરીમાં માપદંડનો ઉપયોગ કરીને રેકોર્ડનો પેટા સમૂહ એટલે કે એમનો ભાગ, રેકોર્ડનો ભાગ, બધા રેકોર્ડ નહીં પણ રેકોર્ડનો અમુક ભાગ દર્શાવી શકીએ છીએ. જો તમને એમની અંદર કીધું કે ભાઈ કસ્ટમર એડ્રેસ, આપણે જે ક્વેરી પાસ કરી એ કસ્ટમર એડ્રેસ જે ક્વેરી પાસ કરી છે એમાંથી આપણે એવું સર્ચ કરવું છે કે ભાઈ રાજકોટમાં રહેતા હોય એવા જ કસ્ટમરનું લિસ્ટ જોઈએ છે. તો એમના માટે આપણે શું લખશું ક્રાઇટેરિયાની અંદર? તો કે ક્રાઇટેરિયાની અંદર રાજકોટ લખી નાખો. સિટીનું જે ફિલ્ડ છે એમની અંદર ક્રાઇટેરિયા છે, તો એ ક્રાઇટેરિયાની અંદર તમે ખાલી રાજકોટ લખી નાખો. રાજકોટ લખી નાખશો એટલે શું થશે? તો કે માત્ર રાજકોટ વાળા જે કાંઈ હશે એનું તમને લિસ્ટ આવશે. હવે આ જે માપદંડ ઉમેરવા માટે છે, તો માપદંડ ઉમેરવાના થોડાક નિયમો છે. તમારે માપદંડ ઉમેરવા હોય તો એ માપદંડ ઉમેરવા માટેના થોડાક નિયમો છે, એ નીતિ નિયમો થોડાક યાદ રાખવાના છે. કેવા કેવા નિયમો છે? તો એમની અંદર પહેલી વાત કરી છે કે ભાઈ તમારે જો માપદંડ ઉમેરવો હોય તો એમના માટે પહેલી વાત તમને એ કરી કે જો સાદું લખાણ હોય, બરાબર, કોઈ પણ પ્રકારનું સાદું લખાણ હોય તો એ લખાણને શેમાં લખવાનું? સિંગલ કોટની અંદર લખવાનું. જેમ કે કોઈ પણ નામ છે, તો જેમ કે ચિરાગ છે, મનન છે, તો એવું કોઈ તમારે નામ હોય તો એને શેમાં લખવાનું? સિંગલ કોટમાં. અથવા તો તારીખ પ્રકારની વિગત હોય તો તારીખ પ્રકારની વિગતને તમે શેમાં લખવાની હોય? તો કે તારીખ પ્રકારની વિગતને તમારે હેશટેગની વચ્ચે લખવાની હોય. જેમ કે આજે કેટલી તારીખ છે? તો કે ભાઈ આજે આપણે જોવા જાય કોઈ પણ તારીખ હું બોલું છું એવું આપણે લખ્યું હોય કે 18/2/2020 એવી આપણે તારીખ ઉમેરવી છે. તો 18/2/2020 ઉમેરવી છે, તો એમના માટે આપણે શું લખશું? હેશટેગની વચ્ચે હેઝ 18/2/2020 અને હેશટેગ પૂરો. ક્લિયર થઈ છે? કોઈ પણ પ્રકારની માહિતી હોય તો એમને સિંગલ કોટમાં, ખાસ કરીને એમાં પણ જોવાનું કે કોઈ આંકડાકીય માહિતી હોય તો એને સિંગલ કોટમાં લખવાનું, અને કોઈ શાબ્દિક માહિતી છે તો એને ડબલ કોટમાં લખવાનું. બરાબર. પણ જ્યારે તમે ક્રાઇટેરિયા ફિલ્ડની અંદર આ બધી વસ્તુ લખવા માટે જાઓ છો ત્યારે તમે એ લખતા ભૂલી ગયા હોય, બરાબર, તમે એ વસ્તુ લખતા એટલે કે નિશાનીઓ ઉમેરતા ભૂલી ગયા હોય તો એ ક્યાંય એરર ન આવે. બેઝ એ સમજી જાય, બહુ સમજુ બેઝ છે આપણો જે સોફ્ટવેર છે બેઝ એ બહુ સમજુ છે કે ભાઈ આ આપણે ભાઈ ઉમેરતા ભૂલી ગયા છે અથવા તો બેન ઉમેરતા ભૂલી ગયા છે, તો એ આપણે ઉમેરી દઈએ એટલે બેઝ એની મેળાએ એ ઉમેરી દઈએ. બરાબર. સિંગલ કોટ ઉમેરવાના હોય તો સિંગલ કોટ ઉમેરી દઈએ, ડબલ કોટ ઉમેરવાના હોય તો ડબલ કોટ ઉમેરી દઈએ, હેશટેગ ઉમેરવાનું હોય તો હેશટેગ નિશાની ઉમેરી દઈએ. જે કંઈ ઉમેરવાનું હોય એ ઉમેરી દઈએ. એરર મેસેજ કોઈ દી આપે નહીં. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારની વિગત ક્રાઇટેરિયામાં લખો છો તો એવા સમયે તમે એમની અંદરની જે નિશાનીઓ છે કે આ વસ્તુ હોય ત્યારે એને આ નિશાનીમાં લખવાની, આ વસ્તુ હોય ત્યારે આ નિશાનીમાં લખવાની, તો એ નિશાની તમે કરતા ભૂલી જાઓ તો એવા સમયે એમની અંદર કોઈ પણ પ્રકારની એરર આવતી નથી. ક્લિયર આટલું? ત્યાર પછી એમની અંદર તમને વધારે કીધું કે બેઝ પ્રોગ્રામની અંદર જોવા જાય તો ઘણા બધા ઓપરેટરનો પણ યુઝ થાય છે. બરાબર. ઘણા બધા ઓપરેટરનો યુઝ પણ થાય છે. એ ઓપરેટરના હું અહીં તમારી સામે નામ લઉં છું કે એક તો પેલો ઓપરેટર છે સંબંધ સૂચક એટલે કે કમ્પેરિઝન ઓપરેટર છે. કમ્પેરિઝન ઓપરેટરની અંદર ક્યાં ક્યાં ઓપરેટર આવે? તો કે ભાઈ કમ્પેરિઝન ઓપરેટરની અંદર આ ઓપરેટર બધા યાદ રાખજો. બરાબર. બીજી લેંગ્વેજની અંદર પણ કામ લાગશે. આ ઓપરેટર બધા યાદ રાખવાના છે. બીજી લેંગ્વેજની અંદર પણ આ વસ્તુ કામ લાગવાની છે. ખાસ કરીને જ્યારે આપણે ઇફ સ્ટેટમેન્ટ ભણતા હોય ત્યારે. ઇફ સ્ટેટમેન્ટ વિશે મેં તમને માહિતી આપી દીધી છે, બરાબર, આગલા લેક્ચરની અંદર. એમ છતાં જરાક જોઈ લેજો એ આગળના લેક્ચર.
તો એમની અંદર ઇફ સ્ટેટમેન્ટ વિશે જ્યારે આપણે ઇફ સ્ટેટમેન્ટનો યુઝ કરતા હોય ત્યારે આવા ઓપરેટર છે એનો યુઝ કરવામાં આવતો હોય. એમની અંદર કમ્પેરિઝન ઓપરેટર એટલે શું? તો કે બે વસ્તુની તુલના કરવાની થતી હોય, કમ્પેરિઝ કરવાની થતી હોય, તો એવા સમયે જે ઓપરેટરનો યુઝ થાય તો એ ઓપરેટરને કમ્પેરિઝન ઓપરેટર કહેવામાં આવે છે. એમાં કઈ કઈ નિશાની આવે? તો કે ઇક્વલ સાઇન આવે, ત્યાર પછી લેસ ધેન આવે, ગ્રેટર ધેન આવે, લેસ ધેન ઇક્વલ ટુ આવે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ આવે અને નોટ ઇક્વલ ટુ. બરાબર? એમની અંદર અલગ અલગ પ્રકારની સાઇન આવતી હોય છે. હું તમને દેખાડું છું, આ યાદ રાખવાની છે, એનાથી શું થાય એ સમજવાનું છે સાથે સાથે. પેલી સાઇન છે ઇક્વલ સાઇન. આનેથી કમ્પેર કરાવે કે જો આના બરાબર આ વસ્તુ હોય, બરાબર, આના બરાબર આ વસ્તુ હોય, એટલે કે આપણે એવું લખ્યું હતું ઇક્વલ સાઇન થી શું થાય? તો કે ઇક્વલ સાઇન થી આપણે એવું લખીએ કે એલ નેમ બરાબર પટેલ હોય, બરાબર. તો એવા સમયે એલ નેમ જેનું સરનેમ છે પટેલ હોય એવો જ રેકોર્ડ તમને દેખાડે તો એવા સમયે ઇક્વલની નિશાનીનો યુઝ થાય. એવી જ રીતના આવે ગ્રેટર ધેન. બરાબર, કે ભાઈ તમારે આવું દર્શાવવું હોય કે આના કરતા મોટી વસ્તુ હોય એ જ દેખાડે, બરાબર, ગ્રેટર ધેન 1000 અથવા તો ગ્રેટર ધેન 10,000, એના કરતા મોટી વસ્તુ એ દેખાડે. અથવા તો આપણે એવું કેવું છે લેસ ધેન, તો 10,000 કરતા નાની રકમનો આંકડો હોય એ જ ડિસ્પ્લે કરે, એનાથી વધારે ન કરે. અથવા તો આપણે એવું કેવું છે લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ. તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ ની અંદર કઈ રીતના હોય? તો અહીંયા લખું ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10,000, 10,000 અથવા તો 10,000 કરતા વધારે આંકડો દેખાડે. એવી જ રીતના લેસ ધેન ઇક્વલ ટુ, તો એમની અંદર લખું કે લેસ ધેન ઇક્વલ ટુ એટલે શું કરશે? તો કે 10,000 અથવા તો 10,000 કરતા નાનો આંકડો દેખાડશે. બરાબર. અને ત્યાર પછી આ સાઇન છે નોટ ઇક્વલ ટુ. બરાબર, કે ભાઈ આપણે એવું દર્શાવવું હોય કે આના બરાબર આવું ન હોય એવા રેકોર્ડ દર્શાવે. જેમ કે આપણે અહીંયા લખવું છે એલ નેમ નોટ ઇક્વલ ટુ પટેલ. તો એલ નેમ પટેલ ન હોય એવા રેકોર્ડ આપણે દર્શાવે. સમજાય છે આખી વસ્તુ? બરાબર. એલ નેમ કેવા રેકોર્ડ ન હોય? પટેલ ન હોય એવા રેકોર્ડ દર્શાવે. તો આવી રીતના આપણે કમ્પેરિઝન ઓપરેટર નો યુઝ કરી શકીએ. ત્યાર પછી આપ્યા છે તમને તાર્કિક પ્રક્રિયકો. તાર્કિક પ્રક્રિયકો એટલે કે જેમની અંદર લોજિક વાપરવાનું હોય. બરાબર, જેમ કે એક સાથે તમને બે એવા પ્રક્રિયકો આપેલા, બે તમે ક્રાઇટેરિયા ઉમેરો છો. કોઈ એક ફિલ્ડની અંદર તમે બે ક્રાઇટેરિયા ઉમેરો છો. બરાબર, સમજો જે કંઈ કહું છું એ. કોઈ એક ફિલ્ડની અંદર તમે બે ક્રાઇટેરિયા ઉમેરો છો કે ભાઈ એલ નેમ બરાબર પટેલ અને એલ નેમ બરાબર શાહ હોય. એલ નેમ બરાબર પટેલ એન્ડ એલ નેમ બરાબર શાહ હોય. જો બે કન્ડિશન સાચી પડે તો જ એ દર્શાવે, નહીતર દર્શાવે નહીં. એટલે એન્ડ ઓપરેટરનો જનરલી કેવી રીતના યુઝ થતો હોય એ તમને સમજાવો. કે જ્યારે એક કરતા વધારે ફિલ્ડમાં તમારે વાત થઈ કે એક કરતા વધારે ફિલ્ડમાં તમારે ક્રાઇટેરિયા ઉમેરવો છે. જેમ કે સિટીની અંદર એક ક્રાઇટેરિયા ઉમેરવો છે, ફર્સ્ટ નેમની અંદર ક્રાઇટેરિયા ઉમેરવો છે અને લાસ્ટ નેમની અંદર ક્રાઇટેરિયા ઉમેરવો છે. બરાબર, જે આપણે ઓલું સમજ્યા હતા ને કે મેચ ઓલ ઓફ ધ ફોલોવિંગ અને મેચ એની ઓફ ધ ફોલોવિંગ. તો એમના માટેની વસ્તુ છે. એમની અંદર આપણે જે ક્રાઇટેરિયા ઉમેરતા હતા એ ક્રાઇટેરિયા કેવી રીતના ઉમેરતા હતા? તો કે એમની અંદર એ જ વસ્તુ હતી કે જો 3 ફિલ્ડની અંદર ડેટા મેચ થાય તો જ ડિસ્પ્લે થાય, તો એને મેચ ઓલ ઓફ ધ ફોલોવિંગ કહેતા હતા. તો એ શું છે? તો કે એ એન્ડ છે. એવી રીતના ઓર એટલે, તો કે ઓર એટલે શું? તો કે ભાઈ ત્રણેયમાંથી કોઈ પણ એક ફિલ્ડ પણ મેચ થાય તો એ રેકોર્ડ આખો ડિસ્પ્લે કરે, એને મેચ એની ઓફ ધ ફોલોવિંગ. તો એવા સમયે ઓર અને એન્ડ ખાસ યાદ રાખવાનું છે. કે ક્રાઇટેરિયાની જો તમે સીધી લાઈનમાં અલગ અલગ ફિલ્ડમાં તમે ક્રાઇટેરિયા ઉમેરો, ક્રાઇટેરિયા વાળું જે લાઈન છે, હરોળ છે એની આડી હરોળ, એમની અંદર તમે અલગ અલગ ફિલ્ડમાં ક્રાઇટેરિયા ઉમેરો તો એમના વચ્ચે એન્ડ ઓપરેટરનો યુઝ થયેલો હોય એવું સાબિત થાય. અથવા તો તમે નીચેની લાઈનમાં ક્રાઇટેરિયા ઉમેરો, પેલા ફિલ્ડની અંદર પહેલી લાઈનમાં ઉમેરો હોય અને બીજા ફિલ્ડની અંદર બીજી લાઈનમાં ઉમેરેલો હોય,
તો નીચેની લાઈનમાં તમે જ્યારે ઉમેરો ત્યારે ઓર ઓપરેટર ઓટોમેટિક એક્ટિવેટ થતો હોય અને ડાયરેક્ટલી તમારે કોઈ ફિલ્ડની અંદર જ્યારે ક્રાઇટેરિયા ઉમેરતા હોય ત્યારે પણ ઓર ઓપરેટરનો યુઝ કરવો હોય તો થઈ શકે. ઓર એટલે શું કે ભાઈ કાં તો પહેલી કન્ડિશન સાચી હોય કાં તો બીજી કન્ડિશન સાચી હોય તો સાચું, બે સાચી હોય તોય સાચું, એક સાચી હોય બેમાંથી કોઈ પણ એક સાચી હોય તોય સાચું. પણ ખોટું ક્યારે થાય તો કે બે ખોટી હોય ત્યારે ખોટું, ત્યારે તમને એક રેકોર્ડ ન દર્શાવે. જ્યારે એન્ડ ઓપરેટરની અંદર શું હોય તો કે એન્ડ ઓપરેટરની અંદર બે કન્ડિશન સાચી હોય, પહેલા ફિલ્ડની કન્ડિશન સાચી પડે અને બીજા ફિલ્ડની કન્ડિશન સાચી પડે તો તમને એ રેકોર્ડ ડિસ્પ્લે કરે, નહીતર એ રેકોર્ડ તમને ડિસ્પ્લે કરવામાં આવે નહીં. એક કન્ડિશન સાચી પડે બીજી ખોટી પડે ન દર્શાવે, પહેલી ખોટી પડે બીજી સાચી પડે ન દર્શાવે, બે ખોટી પડે તો પણ ન દર્શાવે, બે કન્ડિશન સાચી પડે તો જ તમને રેકોર્ડ દર્શાવે. આ પ્રમાણેની વસ્તુને શું કહેવામાં આવે છે? એન્ડ. અને નોટ છે એ આખું રિવર્સ તમને આઉટપુટ આપે. મેં તમને હમણાં કીધું ને કે એલ નેમ નોટ પટેલ, જેનું એલ નેમ પટેલ ન હોય એવો રેકોર્ડ તમને ડિસ્પ્લે કરે, પટેલ સિવાયના. પટેલ જોઈતા હોય તો ઇક્વલ આપવાનું, પણ પટેલ સિવાયના જોતા હોય તો નોટ પટેલ, એટલે પટેલ સિવાયના બધા આવે. બરાબર? તો આવી રીતના તમે ક્રાઇટેરિયાનો યુઝ કરી શકો છો, લોજિકલ ઓપરેટરનો યુઝ કરી શકો ક્રાઇટેરિયામાં. ત્યાર પછી બીજા ઘણા બધા સ્પેશિયલ ઓપરેટર આવે છે, જેમ કે ઇઝ આવે, લાઇક આવે, ઇન આવે, બિટવીન આવે. બરાબર? આ બધાનો ઉપયોગ હું તમને જ્યારે એનું એક્ઝામ્પલ શીખવાડીશ ત્યારે કહીશ વ્યવસ્થિત આનો યુઝ ક્યારે થાય. બરાબર? એક્ઝામ્પલ વિના આ વસ્તુ સમજાશે નહીં. તો અત્યારે ખાલી જોઈ લ્યો કે સ્પેશિયલ ઓપરેટર ઇઝ, લાઇક, ઇન અને બિટવીન. બરાબર? બિટવીન એટલે શું તો કે ભાઈ બે તમે કોઈ કન્ડિશન આપેલી છે એની વચ્ચેનો કોઈ આંકડો જોઈતો હોય તો આપણે બિટવીન કહેતા હોય કે ભાઈ અહીંથી લઈને અહીંયા સુધીમાં આવતું હોય બધું જોઈ છે, અહીંથી લઈને અહીંયા સુધીમાં જે આવતું હોય એ બધું જોઈ છે. બરાબર? પછી લાઇક ઓપરેટર તો કે ભાઈ કોઈ તમારે કેરેક્ટર વાઇઝ સર્ચ કરાવવું છે અથવા તો એટલા જ રેકોર્ડ તમારે જોઈએ છે જેનો કેરેક્ટર ભાઈ આપણે એવું લખવું છે કે કસ્ટમરની અંદર કસ્ટમરનું નામ છે, એવા કસ્ટમરનું લિસ્ટ જોઈએ છે જેનું નામ એ થી ચાલુ થતું હોય તો એમાં લખવાનું લાઇક એ. બરાબર? લાઇક સી અથવા તો લાઇક ટી. બરાબર? ટી થી ચાલુ થતું એવું નામ જોઈએ છે તો લાઇક ટી. બરાબર? તો એવા સમયે એનો યુઝ થાય. પછી ઇન ઓપરેટરનો યુઝ ક્યારે થાય કે જ્યારે તમારે કોઈ વસ્તુ દર્શાવી કે ભાઈ એક હારે બે સિટીના નામ જોઈએ છે, કે ભાઈ રાજકોટની અંદર રહેતા હોય એવાય જોઈએ છે ને અમદાવાદની અંદર રહેતા હોય એવાય જોઈએ છે. તો પેલા ઇન ઓપરેટર લખવાનું ઇન અને બ્રેકેટની અંદર પેલા રાજકોટ લખવાનું પછી અમદાવાદ લખવાનું, તો રાજકોટ અને અમદાવાદની અંદર રહેતા બધા આવે તો એવા સમયે ઇનનો યુઝ થાય. બરાબર? અને એવી જ રીતના ઇઝ એટલે ઇઝનો યુઝ ક્યારે થાય કે જ્યારે આપણે એવું દર્શાવવું હોય કે ઇઝ નોટ એમ્પ્ટી. બરાબર? એવું આપણે બોક્સ કોઈ ફિલ્ડ લીધું હોય કે એ ખાલી ન હોય. બરાબર? અથવા તો ખાલી હોય તો ખાસ કરીને આપણે જ્યારે બુલિયન વેલ્યુ પસંદ કરેલી હોય યસ ઓર નો ની અંદર આન્સર જોઈતો હોય કે જેમ કે આપણે કસ્ટમરની અંદર કાર્ડ છે કે નહીં એવું આપણે ચેક કર્યું છે, કાર્ડ હોલ્ડર છે કે નહીં. જો એ કાર્ડ હોલ્ડર ન હોય બરાબર તો કન્ડિશન શું થાય તો કે કન્ડિશન ખોટી થાય. એટલે કે ત્યારે ઈ રેકોર્ડ આપણે ન દર્શાવે. એવું આપણે કરવું હોય કાર્ડ હોલ્ડર ન હોય તો એ રેકોર્ડ આપણે ન દર્શાવે. તો એવા સમયે એમાં લખવાનું ઇઝ નોટ એમ્પ્ટી. જો ઇઝ નોટ એમ્પ્ટી હોય તો એ ન દર્શાવે અને એમ્પ્ટી ન હોય એ તમને દર્શાવે, એટલે કે એમાં ટીક માર્ક કરેલું હોય એ દર્શાવે, ટીક માર્ક કરેલું ન હોય એ ન દર્શાવે. તો આ રીતના વિશિષ્ટ એટલે કે સ્પેશિયલ ઓપરેટરનો યુઝ થાય. વધારે આપણે આની પ્રેક્ટિકલ કરશું એટલે આપણે થોડુંક સમજમાં આવશે કે કઈ રીતના આ ઓપરેટરનો યુઝ કરવામાં આવે છે. ક્લિયર થાય છે? બરાબર? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે મળીએ છીએ ત્યારે આપણે જે આ ક્રાઇટેરિયા ઉમેરવાના છે એટલે કે માપદંડ ઉમેરવાના છે એનું પ્રેક્ટિકલ શીખવાના છીએ. ક્લિયર થાય છે? તો આજનો લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્રાઇટેરિયા બરાબર એટલે કે એના જે એક્ઝામ્પલ છે કે ક્રાઇટેરિયા કેવી રીતના ઉમેરી શકાય એ શીખવાના છીએ. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. નમસ્તે.